ધરમપુર સ્વર્ગવાહિની નદી પર બ્રિજના પ્રોટેક્શન વોલનો સાઇડ ધસી પડતા 4 લારી સંચાલકો નીચે પડ્યા. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી. 2 જેટલી બાઇક અને લારીઓ ધસી પડતા નુકસાન. વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ બેસી જવાના અથવા તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ધરમપુર તાલુકા ખાતે આવેલ સ્વર્ગવાહિની નદીના ઉપર બનાવવામાં આવેલ બ્રિજના શરૂઆતનો પ્રોટેક્શન વોલનો સાઇડનો ભાગ ધસી પડ્યો હતો. બ્રિજના શરૂઆતના પ્રોટેક્શન વોલ ઉપર ઉભેલા 4 થી 5 લારી સંચાલકો પ્રોટેક્શન વોલની દિવાલ ધસી પડતા સાથે નીચે પડતા નાની મોટી ઈજા પહોંચવા પામી હતી. તો 2 જેટલી બાઇક અને લારીઓ ધસી પડતા નુકસાન થવા પામ્યું હતું. થોડા મહિના પહેલા બનાવવામાં આવેલ બ્રિજનો ભાગ ધસી પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. હાલ તો ધરમપુર પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લામાં પહેલા જ વરસાદમાં ભ્રષ્ટ તંત્રના અધિકારી તથા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી કાઢી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.